નડિયાદની શાળાને લગતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં બે વિદ્યાર્થીઓની માતાએ એલસી માટે અરજી કરી ત્યારે ઇન્ચાર્જ પ્રિન્સિપલ કિરીટસિંહ ઝાલાએ મેસેજ મારફતે અભદ્ર વાતચીત કરી કથિત રીતે સેક્સ્યુઅલ માંગણી કરી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. આ મામલે બજરંગ દળના કાર્યકરો હરકતમાં આવ્યા હતા અને આયોજનબદ્ધ કાર્યવાહી દરમિયાન અમદાવાદની એક હોટેલમાંથી પ્રિન્સિપલને ઝડપી લીધા હોવાનો દાવો કર્યો છે. આ ઘટના બાદ વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરવામાં આવી છે અને પોલીસ કાફલાએ સ્થળ પર પહોંચી આચાર્યની પૂછપરછ અને તપાસ શરૂ કરી છે. જ્યારે બજરંગ દળે નિવેદન આપ્યું છે કે તેઓ ધર્મભેદ વગર નિર્દોષ મહિલાના પક્ષમાં ઊભા રહેશે. ગઈકાલે ફરિયાદી કે જે ભોગ બનનાર છે એમની ફરિયાદ મુજબ એમના બાળકો જાગૃતિ માંગલ્ય ટ્રસ્ટ સંચાલિત આદર્શ નિવાસી શાળામાં એમના બાળકો અભ્યાસ કરતા હતા ધોરણ 3 અને 7માં. ત્યારબાદ બાળકોએ અભ્યાસ છોડીને ફરિયાદી પોતાના ઘરે પરત લાવેલા અને એલસી લેવાનું બાકી હોય સ્કૂલમાં ગયેલા ત્યારે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દ્વારા એવી માગણી કરવામાં આવેલી કે તમારે જો એલસી જોઈતું હોય તો એકાંતમાં 3 વખત મળવું પડશે. ત્યારબાદ ગઈકાલે હાથીજણ સર્કલ પાસે હોટલ રોયલ ઇનમાં બોલાવવામાં આવેલા અને તે દરમિયાન એમના ભાણેજ દ્વારા કંટ્રોલમાં કોલ કરી અત્રે લાવી એમની કાયદેસરની ફરિયાદ લેવામાં આવેલ છે. આચાર્ય હાલમાં એ પોતે ફૂલ ટાઈમ આચાર્ય નથી, પરંતુ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે અને 2010 થી તે શિક્ષણ સાથે સંકળાયેલા છે. નહીં, એ મહિલા સાથે આરોપીએ જે ચેટ કરેલી છે, મોબાઈલ કોલિંગ છે, તે તપાસમાં હાલ બહાર આવ્યું છે અને એ લોકો ટેલિફોનિક સંપર્કમાં હતા અને મળવાનું આ ફર્સ્ટ ટાઈમ હતું. આ બાબતે હાલ તપાસ ચાલી રહી છે. હાલ આ ફરિયાદી અમારા ધ્યાનમાં છે, એ સિવાય વધુ જાણકારી મળશે તો જાણ કરવામાં આવશે. પરણિત છે.